ડુંગરને આખો ઢાંકી દીધો છે. માતાજીનું મંદિર દેખાતું નથી. જો ડુંગરો છે એ ચડી રહ્યા છીએ, તો તમને આગળનો નજારો વિડીયોમાં દેખાડું. ચાલો વિડીયોમાં બન્યા રહ્યો આગળ. હેલો મિત્રો, કેમ છો બધા? હું છું હિરેન ચૌહાણ, ફરી એક વખત લઈને આવી ગયો છું આપની માટે ખૂબ જ સરસ મજાનો વિડીયો. અને મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ નેશનલ હાઈવે 51 પર, તમે જોઈ રહ્યા છો. અને આપણે અત્યારે મિત્રો જે જગ્યાએ જઈ રહ્યા છીએ એ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. તો મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહેજો અને વિડીયો સ્કીપ ન કરતા, કારણ કે જો વિડીયો સ્કીપ કરશો તો એકાદી એવી વસ્તુ જે ચૂકાઈ જશે તમારીથી, તો તમને પણ વિડીયો જોવાની મજા નહીં આવે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને હું તમને આગળ જઈને કહું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભાવનગરની ખૂબ જ સરસ મજાની જગ્યાએ, જેને ભાવનગરનું મિની માઉન્ટ આબુ પણ કહેવામાં આવે છે. જી હા મિત્રો, મિની માઉન્ટ આબુ. અને મિત્રો, એ જગ્યા કુદરતી સૌંદર્યથી એટલી બધી ભરપૂર છે ને કે જેની વાત પૂછવામાં. અને આ જગ્યા મિત્રો ભાવનગરથી આશરે 90 થી 95 કિલોમીટર દૂર આવેલી છે. અત્યારે પહોંચી ગયા છીએ ડેમ ચોકડીએ, જ્યાં આપણે એક નાનકડો વિરામ લઈશું મિત્રો. ચા પાણી નાસ્તો કરીને અહીંથી આગળ જઈશું. મિત્રો, સામે જે તમે ડુંગરો જોઈ રહ્યા છો, જે વાદળોની બિલકુલ અંદર છે, એ મિત્રો હસ્તગીરીનો પર્વત છે. મિત્રો, અત્યારે આવી ગયા છીએ આપણે કમળાધામ કદમગીરી. અને તમે જોઈ રહ્યા છો અહીંયા આ રસ્તો જે છે એ જાય છે સીધો કમળાઈ માતાના મંદિરે. અને ઉપર ડુંગરનો નજારો જોવો મિત્રો, ખાલી વાદળની અંદર આખો ડુંગરો થઈ ગયો છે. તો ચાલો હવે આગળ આપણે કમળાઈ માતાના દર્શન કરીએ. જુઓ મિત્રો, વાદળા જુઓ, કેવો ડુંગરને આખો ઢાંકી દીધો છે. માતાજીનું મંદિર દેખાતું નથી. જુઓ મિત્રો, રસ્તો જોવા જબરદસ્ત છે. અને મિત્રો, પહેલેથી માફી માંગુ છું વિડીયો થોડો લાંબો થાય તો, કારણ કે આ નજારા જેવા છે ને અહીંયા મિત્રો કે કેમેરો બંધ કરવાનું મન જ નથી થતું. જુઓ ખાલી તમે જુઓ. તમે જોઈ રહ્યા છો કે વાતાવરણ અહીંનું કેટલું શાંત છે, અને બંને બાજુ જોવા તમે કેવા લીલા છમ ડુંગરા છે. અહીંયા મિત્રો કોઈ પણ જાતનો ઘોંઘાટ કે એવું કાંઈ નહીં, ને એવી મજા આવે છે ને કે વાત પૂછવામાં. તો મિત્રો, ફાઇનલી તમને કહી દઉં કે આપણે અત્યારે ક્યાં આવ્યા છીએ. આપણે આવ્યા છીએ અત્યારે કદમગીરી, જે ત્યાં ઉપર કમળાઈ માતાનો શક્તિપીઠ છે. આ વિડીયોમાં જોઈ શકો છો, સામે દેખાય છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ. અને આ જે રસ્તો છે એ મેન રસ્તો અહીંયા જાય છે. મારી સાથે છે મારા મિત્ર ગોપાલ અને મયુર. જોઈ શકો છો વિડીયોમાં બેયને ફોટો સેશન અહીંયા ચાલુ થઈ ગયું છે અત્યારે બેયનું. મિત્રો, બનાવી રહ્યો વિડીયોમાં આગળ સુધી. બરાબર છે, આપણે હવે આગળ જઈ રહ્યા છીએ. જે આ કમળાઈ માતાનો ડુંગરો છે એ ચડી રહ્યા છીએ. તો તમને આગળનો નજારો વિડીયોમાં દેખાડું. ચાલો. અહીંયાથી મિત્રો હવે 2 કિલોમીટરની સીધી ચડાઈ છે. અને રોડ આમ તમને કહું ને તો એવો મસ્તીનો રોડ બનાવેલો છે ને કે જેની વાત પૂછવામાં. તમે વિડીયોમાં જોઈ શકો છો.
અત્યારે ઊભા રહ્યા છીએ. ફરતી એકલી લીલોતરી જ દેખાય છે ને ધુમ્મસે એટલું છે ને વાતાવરણની હિસાબે. જો સામે કેટલી બધી પવન ચક્કીઓ દેખાય છે ઓલી બાજુ. સામે શેત્રુંજી નદી દેખાય છે મિત્રો. પેલા પણ અહીંયા પણ નદી છે શેત્રુંજી. ને મિત્રો જે હું આંખોથી જોઈ શકું છું ને એ કેમેરા તો કેચઅપ ન જ કરી શકે. જો તો ખરા મિત્રો, નજારો તો જોવો એકવાર. આમ તો આ જગ્યાને ભાવનગરનું મિની માઉન્ટ આબુ નથી કહેવાતું મિત્રો. જુઓ ને રસ્તો જો મિત્રો, ઢાળ જો. ને એક બીજી વાત કહી દો મિત્રો, અહીંયા આવવા માટે બેસ્ટ ચોમાસામાં તે આવું, પણ થોડી ધ્યાન રાખવું મિત્રો, કારણ કે અહીંયા બધી ભેખડ જેવું છે ને, તો રસ્તામાં ક્યારેક તમે ગાડી ચલાવો તો પાણા પડવાની શક્યતા રહે ખરા, એટલે જાળવીને આવવું મિત્રો. ત્યારે મિત્રો અમે અહીંયા પહોંચી ગયા છીએ. થોડી ગાડી અહીં સુધી આવે છે, અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. અહીંથી હવે આ મિત્રો થોડોક ઢાળ છે એ હાલીને ચડવાનો રહેશે. તો ખાલી અહીંનો નજારો જોવો મિત્રો, કેવો જબરદસ્ત છે. એક નંબર જગ્યા છે. તો મિત્રો હવે આપણે ઢાળ ચડી રહ્યા છીએ, ઉપર જઈ રહ્યા છીએ કમળાઈ માતાના દર્શન કરવા. તો આપ જોઈ શકો છો ઢાળ કેવો છે આપણો. તો ચાલો હવે ઉપર જઈને કમળાઈ માતાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું કમળાઈ માતાના. તો ચાલો મળીએ આગળ વિડીયોમાં. વાદળા જો મિત્રો કેવા સ્પીડમાં જાય છે અહીંથી. કેટલી સ્પીડમાં જાય છે જો. એમ લાગે કે હમણાં આપણી ઉપરથી વ્યા જાય. એટલું ધુમ્મસ વાળું વાતાવરણ હોય. અત્યારે પહોંચી ગયા છીએ આપણે કમળાઈમાં. આ છે એનો મેન ગેટ. અહીંથી થોડા દાદરા ચડવાના છે એટલે સામું તે મંદિર છે. આ છે મિત્રો રસોડું. અહીંયા ભોજનાલય. આ છે મિત્રો માણસોને પાણી પીવા માટેની નળ મૂકેલા છે. દાદરા ચડીને આવતા કઈ રવાનો જરૂર નહીં. મંદિરનું કામ ચાલુ છે. નજારા જોવો મિત્રો એવા. કેવો જબરજસ્ત નજારો. આપણે જે આવ્યા મિત્રો આ રસ્તેથી આવ્યા, જોઈ શકો છો વિડીયોમાં. આખો રસ્તો આમ છે, આ જ રસ્તો. શાંતિ તો જો મિત્રો કેટલી છે. કમળાઈ માતાનું મંદિર. હવે આપણે દર્શન કરવા જઈએ અંદર. તો મિત્રો માતાજીના દર્શન તો કરી લીધા છે, પણ બાપુને પૂછ્યું વિડીયો બનાવ્યું તો બાપુએ ના પાડી છે. કારણ કે પહેલાં એવું બનતું કે અહીંયા બનાવતા વિડીયો એવું, અને હવે મિત્રો થોડાક કાયદા કાનૂનની હિસાબે અહીંયા ના પાડી દીધી છે વિડીયો બનાવવાની. કાંઈ વાંધો નહીં, એની હિસાબે હું માફી માગું છું મિત્રો કે હું તમને કમળાઈ માતાના દર્શન નથી કરાવી શક્યો. એની આજુબાજુની જગ્યા બીજી તમને દેખાડું. હલો તો મિત્રો આ છે એ મેઇન જગ્યા જ્યાં દર વર્ષે કમળા ઉતાસણીને દિવસે મોટી જબરી હોળી કરવામાં આવે છે મિત્રો. અને મિત્રો આજુબાજુના દરેક ગામમાં આ હોળીના દર્શન થાય છે મિત્રો ઘરે બેઠા. અને કમળા ઉતાસણીને દિવસે મિત્રો આ જગ્યાએ ભારે મેળો લાગેલો હોય છે. તો ખાલી વિડીયોમાં લોકેશન તો જોવાનું એવું જબરદસ્ત. અને મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. મારી ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો મિત્રો. અને મિત્રો જે સામે ડુંગર દેખાય છે ને તે વાદળાની અંદર અત્યારે છે. જો થોડો ઝૂમ કરું તમને દેખાડવા. એ મિત્રો છે હસ્તગીરીનો ડુંગરો છે મિત્રો. તો વિડીયોમાં કેવું જબરદસ્ત નજારો છે દેખાડું. આપણે અહીંયા ઉપર આવ્યા એ મેઇન રસ્તો આ છે. આ રસ્તેથી આપણે ઉપર આવ્યા છીએ. સીધો રસ્તો જાય છે એ મિત્રો બગદાણા બાજુ જાય છે. બગદાણાનું મંદિર પણ અહીંથી મિત્રો ક્લિયર દેખાય છે, પણ અત્યારે વાતાવરણના હિસાબે તમને દર્શન નહીં કરાવી શકું કે ધુમ્મસ જ એટલી બધી છે. અહીંયા મંદિર ચોખ્ખું નથી દેખાતું. બાકી સામે આગળ તે બગદાણાનો બજરંગદાસ બાપાનું મંદિર દેખાય. જો મિત્રો ખાલી નજારો જોવો. મિત્રો જો તમે અહીંયા બાઇક લઈને આવો છો તો નીચે ઉતરતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે મિત્રો ઢાળમાં તમે ગાડીનું ક્લચ ન કરી નાખતા, કારણ કે જો તમે ક્લચ દબી દેશો તો મિત્રો ગાડી તમારી સાવ ફ્રી થઈ જશે અને અહીંયા બ્રેક પણ કામ નહીં કરે. એથી બેસ્ટ ઓપ્શન છે કે મિત્રો તમે બીજા ગેરમાં ગાડી રાખો અને ધીમે ધીમે ગાડી ઉતારી લેજો, જેની હિસાબે ઓછા ગેરની હિસાબે તમારી ગાડીમાં બ્રેક પણ લાગશે અને તમે પણ સેફ રહેશો. અત્યારે મિત્રો આવી ગયા છીએ આપણા રસ્તામાં ઘાંટા બકરા, જે આપણો રસ્તો રોકીને ઊભા રહી ગયા છે. કાંઈ વાંધો નહીં, આપણે સાઈડમાંથી ગાડી હાંકીને મિત્રો જતા રહીએ અને હવે સીધા આપણે જઈ રહ્યા છીએ મિત્રો અહીંથી બગદાણા. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ બગદાણા અને એક સુવિધા નવી ચાલુ કરવામાં આવી છે મિત્રો. અહીંયા બોટ ઘર બનાવવામાં આવ્યું છે. બારી નંબર 1, 2 ને 3. અહીંયા સૌથી પહેલાં તમારા બૂટ ચંપલ અહીંયા ઉતારવાના, થેલીમાં નાખીને એ લોકો છે ને આ રીતના ટોકન આપે છે. આપણો ટોકન નંબર છે 185. ને હવે અંદર જઈએ, બાપાના દર્શન કરીએ. ચાલો મિત્રો, તો આગળ વિડીયોમાં બન્યા. મંદિરમાં અંદર આવતા જ મિત્રો અહીંયા આગળ ચાની પ્રસાદી મળે છે અને સૌથી પહેલાં કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ. અહીંયા કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા બાદ આ છે મેન ગાદી મંદિર. અહીંયા પણ આપણે દર્શન કરી લીધા છે. હવે તમને લઈ જાઓ સમાધિ મંદિરે. ચાલો આગળ વિડીયોમાં જો. અને મિત્રો આ છે સમાધિ મંદિર. આપ જોઈ શકો છો વિડીયોમાં. આ બધા ભૈરવ અહીંયા સ્વયંસેવકો છે મિત્રો. ગામથી મિત્રો અહીંયા સેવા કરવા માણસો આવે છે. જોઈ શકો છો વિડીયોમાં. મિત્રો હવે આપણે જઈએ આગળ ધ્યાન મંદિર તરફ. આ છે મિત્રો ધ્યાન મંદિર, જોઈ શકો છો વિડીયોમાં. ચાલો દર્શન કરીએ મિત્રો હવે ધ્યાન મંદિરના.
અને હવે મિત્રો આપણે પારસના મંદિરમાં અંદર દર્શન કરવા જઈએ, જ્યાં ચાંદીની મૂર્તિ છે બજરંગદાસ બાપાની. ચાલો, તમને તો દર્શન નહીં કરાવી શકું કારણ કે અંદર મનાય છે વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફીની. ચાલો હવે આગળ દર્શન કરીને. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે બજરંગદાસ બાપાના દર્શન કરવા. કેવું ભવ્ય મંદિર બનાવ્યું છે મિત્રો, જોવો તો ખરા, જબરદસ્ત. તો મિત્રો બાપાના દર્શન કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા. બાપાનો મહાપ્રસાદ લેવા જઈ રહ્યા છીએ, બરોબર છે. તો ચાલો પ્રસાદી લઈને આગળ વિડીયોમાં મળીએ. તો મિત્રો હવે તમને બજરંગદાસ બાપાની ગાડીના દર્શન કરાવવા લઈ જાઉં છું. અત્યારે તો આમ અંદર બહુ કરી નાખી છે. ચાલો તો તમને ગાડીના દર્શન કરાવવું છે. બજરંગદાસ બાપા જે ગાડીમાં પોતે આંટા મારતા હતા એની એમ્બેસેડર. ચાલો તો દેખાડું. તો મિત્રો આ છે એ બજરંગદાસ બાપાની ગાડી, જેમાં બાપા અહીંયા ફરતા હતા અને પોતાની એમ્બેસેડર. કન્ડિશન જો મિત્રો, હજી એવી ને એવી જબરદસ્ત ગાડી છે. ને આ ગાડી તો બહુ વિન્ટેજ કારમાં અત્યારે તો ગણાય છે મિત્રો. તો ખાલી ગાડી જો કેવી જોરદાર છે. અને મિત્રો આ છે અહીંનો ભંડારો, ત્યાં મિત્રો અનાજ અહીંયા ભરવામાં આવે છે. જો કેવડો મોટો ભંડારો છે મિત્રો. મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે અન્ન ક્ષેત્ર બાજુ પ્રસાદી લેવા. તો કેવું જબરદસ્ત છે અન્ન ક્ષેત્ર, જો કેવડું મોટું છે મિત્રો, જબર. જો સામે છે મિત્રો બાપાનો પ્રસાદ. તો મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા કરીએ છીએ એન્ડ. જો તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ તમારા દોસ્તોમાં શેર કરજો. અને મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતા.